હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે સ્વાધ્યાય 4.1નો ત્રીજો દાખલો. નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગે માહિતી દર્શાવે છે. તો આખી માહિતી છે. અને લોકોની સંખ્યા આપી. તો વાદળી રંગ માટે 18 લોકો, લીલા માટે 9 છે, લાલ માટે 6 છે, પીળા માટે 3 છે અને ટોટલ કેટલી સંખ્યા છે? 36 સંખ્યા છે. બાજુમાં તમને સમજાયું છે કે દરેક વૃત્તાંશ માટે પ્રમાણ શોધો. ઉદાહરણ તરીકે વાદળી માટે 18 છેદમાં કુલ કેટલા છે? 36 એટલે 1/3 ભાગ. લીલા માટે 9 છે લોકોની સંખ્યા અને છેદમાં ટોટલ સંખ્યા એટલે 36 બરાબર 1/4. આ રીતે તમારે શું કરવાનું છે? સંગત ખૂણો દર્શાવવા માટે તેનો ઉપયોગ કરો. હવે વૃત્તાંશ એટલે શું થાય? આપણે ગયા લેક્ચરમાં જોયું થઈ રીતે વર્તુળ હોય અને એનો થોડો ઘણો ભાગ હોય અને આને શું કહેશું? આ એક ભાગ એટલે એનો વૃત્તાંશ છે. તો હવે આપણે આનો પાઈ ચાર્ટ તૈયાર કરવા માટે બધાનો આપણે શું કરવું પડે? એના બિંદુ સાથે બનાવેલો ખૂણો, વર્તુળમાં જેટલો ખૂણો બનાવ્યો હોય તે ગોતવો પડે. તો પહેલાં આપણે વાદળી રંગ માટે ગોતશું. પહેલું કોનું ગોતશું? વાદળી રંગ માટે. વાદળી રંગ માટે કેટલા લોકો છે? ટોટલ 18 લોકો. તો હવે એનો ખૂણો બરાબર 18 છેદમાં ટોટલ સંખ્યા, કુલ કેટલા લોકોની સંખ્યા હતી? 36. અને એને ગુણ્યા કરવાના કેટલા? ટોટલ સંખ્યા કેટલી હતી? 36. અને એને ગુણ્યા 360 ડિગ્રીનો જે આપણો એંગલ છે તો એ લખવાનું. તો 360ની જગ્યાએ આપણે એવું લખીએ કે 36 ગુણ્યા 10. તો આ 36 વયા ગયા તો શું વધશે? 18 ગુણ્યા 10. તો 18 દાન કેટલા થશે? 180 ડિગ્રી. તો વાદળી માટે કેટલો એંગલ આવ્યો છે? 180 ડિગ્રી. હવે ત્યાર પછી બીજા રંગ માટે. બીજો રંગ કયો છે? લીલા રંગ માટે. તો લીલા રંગ માટેનો ખૂણો. તો એના માટે શું કરશું આપણે? લીલો રંગ કેટલા છે? લીલો રંગના લોકોની સંખ્યા 9 છે છેદમાં ટોટલ સંખ્યા ગુણ્યા કેટલા કરશું આપણે? 360. તો 9 ચોકું 36 અને 4 9 4 ગુણ્યા 9, 4 9 કેટલા થાય? 36. તો 4 નીકળી ગયા. તો શું વધ્યું? અહીંયા 9 અને આ 0 એટલે કેટલા ડિગ્રી થયું? 90 ડિગ્રી. તો લીલા રંગ માટે કેટલા ખૂણો આવ્યો? લીલા રંગ માટે 90 ડિગ્રી આવ્યો. ત્યાર પછીનો રંગ કયો છે? લાલ રંગ. તો લાલ રંગ માટેનો ખૂણો. હવે લાલ રંગના લોકોની સંખ્યા કેટલી છે? લાલ રંગ પસંદ કર્યો એવા ટોટલ 6 લોકો છે. 6 અને ટોટલ લોકોની સંખ્યા કેટલી હતી? 36 ગુણ્યા 360. 360 શું છે? જે વર્તુળનો ટોટલ ખૂણો. તો 36ની જગ્યાએ આપણે આ 360 છે ત્યાં લખીએ કે 36 ગુણ્યા 10. 36 દાણ 360 થાય. તો 36 વયા ગયા તો શું વધ્યું? 6 ગુણ્યા 10. તો 6 ગુણ્યા 10 કેટલા થાય? 60 થાય. તો લાલ રંગ માટે કેવો ખૂણો આવ્યો? 60 ડિગ્રીનો ખૂણો. લાલ પછી કયો રંગ આવશે? પીળા રંગ માટે. તો હવે આપણે પીળા રંગ માટે જોઈ લઈએ. પીળો રંગ. તો પીળો રંગ પસંદ કરવાવાળા લોકોની સંખ્યા કેટલી હતી? 3 હતી. કેટલી હતી? 3. પીળા રંગ માટેનો ખૂણો બરાબર પીળા રંગ માટે કેટલા હતા ટોટલ લોકો? 3 છેદમાં ટોટલ સંખ્યા કેટલી છે? 36 ગુણ્યા વર્તુળનો ખૂણો 360 ડિગ્રી હોય છે. તો 360ની જગ્યાએ 36 ગુણ્યા 10. હવે 36 વયા ગયા તો કેટલા વળ્યા? 3 ગુણ્યા 10 એટલે કેટલા ડિગ્રી થયા? 30 ડિગ્રી. તો પીળા રંગ માટે કેટલો ખૂણો આવ્યો? 30 ડિગ્રીનો ખૂણો આવ્યો છે. હવે ત્યારબાદ શું કીધું છે આપણે? પાઈ ચાર્ટ તૈયાર કરવાનો. પાઈ ચાર્ટ એટલે આપણે શું કરશું? શરૂઆતમાં એક વર્તુળ દોરશું અને પછી જેટલા ખૂણા આવ્યા છે એ વર્તુળમાં આપણે દર્શાવશું. તો હવે આપણે પહેલાં એક વર્તુળ દોરી લીધું. હવે આપણે અલગ અલગ ખૂણા દર્શાવતો. વાદળી રંગ માટે કેટલો ખૂણો આવ્યો હતો? વાદળી રંગ માટે 180 ડિગ્રી. આપણે આગળ ગણ્યા તે જ દાખલા. લીલા રંગ માટે કેટલો ખૂણો આવ્યો હતો? 90 ડિગ્રી. પછી આવ્યો હતો લાલ રંગ માટે કેટલો ખૂણો આવ્યો હતો? 60 ડિગ્રી. અને લાસ્ટમાં કયો રંગ હતો? પીળા રંગ માટે કેટલો ખૂણો આવ્યો હતો? 30 ડિગ્રી. તો હવે આને આપણે વર્તુળાકારમાં દર્શાવીએ. તો પહેલાં કયો છે? વાદળીને તમારે
કોણ માપક દ્વારા ખૂણો બનાવવાનો. મેં બનાવેલો દોરેલો છે એટલે હું તમને એમ નામ બતાવી દઉં. આ કેટલો ખૂણો થયો? 180. તો બંને ભાગ કેટલા હોય? 180 ના. તો આ 180 એટલે કેટલા ડિગ્રી? 180 ડિગ્રી. આ કયા રંગ માટે? વાદળી રંગ. તમારે કોણ માપકથી દોરવાનું છે. ત્યાર પછી લીલા રંગ માટે 90. તો 90 ડિગ્રીનો ખૂણો આ થઈ ગયો. તમે કોણ માપકથી માપી લીજો. તો આ 90 ડિગ્રી. એ કયા રંગ માટે છે? લીલા રંગ માટે. ત્યાર પછી પીળા માટે 30 ડિગ્રી. લાલ રંગ માટે 60 ડિગ્રી. તો 60 ડિગ્રીનો ખૂણો નીચે આપણે બતાવી દઈશું. તો અહીંયા 60 ડિગ્રી. આ શેના માટે આવશે? લીલા રંગ માટે. આવું તમે ઉપરે કરી શકો. ઉપર તમે લીલો બતાવો, નીચે લાલ બતાવો તો પણ ચાલે. લીલો રંગ અને લાસ્ટમાં કેટલો વધ્યો છે? 30 ડિગ્રી કયા રંગ માટે છે? પીળા રંગ માટે. તો આ આપણો શું થઈ ગયો? પાઈ ચાર્ટ થઈ ગયો. શું થઈ ગયો? પાઈ ચાર્ટ. એને ગુજરાતીમાં આપણે વર્તુળ આલેખ પણ કહી શકીએ. તો મિત્રો, આવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને